ભાગ 2 લેખક હિમાંશુ વાજા। યુવાનને 11 વાગતા યુવતીનો કોલ આવ્યો કે તમે આવી શકો છો, હું ગેટ પર ઊભી છું। યુવાન તેણીના ઘર તરફ જાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે। યુવતી બીજા રૂમમાં જમવાનું લઈને જાય છે અને યુવકને જમાડે છે। બંને વાતો કરતા કરતા હસી મજાક કરતા હોય છે અને વાતના 2 વાગી જાય છે। બંને એક સ્ત્રી અને પુરુષ હતા તો એ થવાનું જ હતું જે આપણે વિચારીએ છીએ। યુવાન પ્રેમ નહોતો કરતો હોવા છતાં પણ યુવતીને બહુ જ રોકવા અને સમય વેસ્ટ કરવા પ્રયાસ કર્યા અને પોતાના પર અખૂટ સંયમ પણ રાખ્યો। આખરે સંયમ તૂટવાનો જ હતો કે જોતા યુવક કંઈ બોલે એ પહેલા જ 2 વચ્ચે સંબંધ પણ બની જ ગયો અને યુવકને જે વાતનો ડર હતો એ જ વાત સામે આવીને ઊભી રહી। યુવતી બોલી, હું તમારી જોડે હંમેશા સાથે રહેવા માંગુ છું। યુવકને આ વાતની ખબર જ હતી પણ તેણે કંઈ રિપ્લાય ન આપ્યો અને ત્યાંથી ટાઈમે નીકળી ગયો। યુવકની ખાનદાની હંમેશા એ જાળવતો। રસ્તામાં પણ તેને એ જ વિચાર કર્યો કે જો કોઈ પ્રોબ્લેમ કે સમસ્યા થશે તો યુવતીને અપનાવી લેશે। સમય વીતવા લાગ્યો। યુવક તો એમના સ્થાને બરાબર જ હતો પણ યુવતીને યુવક પર શંકા થવા લાગી કે યુવકને બીજી કોઈ જોડે પણ રિલેશન હશે જ। આ શંકા એ તેમને આખી બદલી નાખી અને એક દિવસ તેને યુવકને ફરી મળવા આવવાનું કીધું અને બોલી કે સાદો મોબાઈલ નહીં પણ તમારો એન્ડ્રોઈડ મોબાઈલ પણ જોડે લેતા આવજો। યુવક હંમેશા સાદો મોબાઈલ જ સાથે રાખતો એ યુવતી જાણતી હતી અને તેને એ પણ ખબર હતી કે ફેસબુક વોટ્સઅપ યુઝ કરતો મોબાઈલ એ ઘરે જ રાખતો। આ વાત સાંભળતા જ યુવક સમજી ગયો કે વાત હવે શંકા પર આવી છે અને યુવકને એ વાત લાગી આવતા તેણે આ વખતે તરત જ મળવાની હા જ કહી દીધી। યુવક ગયા વખતની જેમ જ આ વખતે મળવા ગયો પણ આ વખતે પરિસ્થિતિ અને સંજોગો અલગ જ હતા। મિત્રો, હવે સ્ટોરી ધ્યાનથી સાંભળજો, આગળ શું થાય છે તે। યુવક રૂમમાં ગયો અને યુવતી રૂમમાં આવતા જ તે સામેની દિવાલે નીચે બેસી ગયો અને યુવતી સામે ખિસ્સામાંથી મોબાઈલ બેડ પર ઘા કરી બોલ્યો કે ભરોસો તો હવે રહ્યો નથી, છતાં પણ કહી દઉં કે હું કદી કાંઈ ડિલીટ નથી કરતો, એટલે જ મોબાઈલ આખો ચેક કરી લે, જે જોવું હોય તે જોઈ લે, પછી જ હું જાઉં। આ સાંભળી યુવતી ભાવુક થઈને બોલી કે તમે ગલત સમજો છો અને પ્લીઝ તમે પહેલા અહીં આવીને બેસો। યુવક 1નો 2 ન થયો અને આખરે તેમને સમ દીધા એટલે યુવક બેડ પર બેસી ગયો પણ રોજ ઓછો નહોતો થયો। યુવતીએ મોબાઈલ જોયા વગર પરત આપી દીધો પણ યુવકે લીધો નહીં અને ઓન કરી આપ્યો। યુવતી સોરી બોલી પણ યુવકને અવિશ્વાસની એલર્જી હતી અને કોઈ ભરોસો તોડે તો તેને પછી કદી માફ કરતો નહીં। યુવકે યુવતીને સાદો મોબાઈલ કાઢીને તેની સામે ઘા કરતા કહ્યું કે તારી જે શંકા છે અથવા તો તને કોઈ કાન ભર્યા હોય કે મારી વિરુદ્ધ કંઈ કીધું હોય એ સાચું જાણવું હોય તો આ મોબાઈલમાં કોલ લોગ જો અને પછી SMS જો, હું તને સામેથી સાચું બતાવું છું જે તારે જાણવું છે। તે યુવતી રડવા લાગી પણ યુવકે સાદા મોબાઈલમાં કોલ લોગ બતાવ્યા જેમાં એક યુવતીના 49 મિસ કોલ હતા અને યુવકે એ રિસીવ ન કરતા જે SMS કરેલા અને માફી માંગી એવું બતાવ્યું। આ હકીકત જોઈ વાંચીને પોતાના પર હટ થવા લાગ્યો કે મેં ખોટું કર્યું છે। યુવકે એ જ સમયે એ છેલ્લી વાર યુવતી સામે જોઈને જતા જતા બોલ્યો કે અફસોસ કે તું મને સમજી ના શકી, બટ ઇઝ ઓલ રાઈટ, મેં કદી તારું ખરાબ વિચાર પણ નથી કર્યો અને કોઈ દિવસ કોઈ શંકા તો દૂરની વાત છે પણ જ્યારે મારા પર ભરોસો કરવાનો સમય આવ્યો ત્યારે તે કોઈ અન્ય વ્યક્તિની વાત માની મારા પર શંકા કરી ત્યારે મેં નક્કી કરી લીધો હતો કે ખુલ્લી કિતાબ મને હવે કોઈ મળશે તે જ મારી લાઈફ બનશે પણ એ તું નથી। તકલીફ મને અચૂક થશે, પીડા તારા કરતાં પણ વધારે અને અસહ્ય હશે પણ તારી જોડે હું સફર હવે કરી શકું નહીં। હું કોઈ પણ સ્ત્રીને મિત્ર નથી માનતો પણ આદર્શ વ્યક્તિ, બહેન કે કોઈ પણ સંબંધનું નામ આપું છું પણ તને એક વાઈફનું સ્થાન આપ્યું હતું પણ તું એ ના ડાયજેસ્ટ કરી શકી। અફસોસ, હવે હું કદી તને નહીં મળું એ પ્રોમિસ। અને હા, તને શંકા કરતા જ આવડ્યું, કંઈ માંગતા પણ સરખું ના શીખીતું। તારા માટે જે માણસ વગર પ્રેમ કરીએ ખાલી તારી લાગણીઓ સાચવી અને પોતાની ખાનદાનીને જીવ આપવા તૈયાર હોય એ માણસ પાસે મોબાઈલ લઈને આવવું ના કહેવાય પણ તેની પાસે તેનો પાસવર્ડ માંગીને પોતાના મોબાઈલમાં જ ID ઓપન કરીને ચેક કરી લેવાય। સમજી જા, તારું મેસેન્જર ખોલીને જોઈ લેજે, તેમાં મેં મારો પાસવર્ડ મોકલ્યો છે અને હજી શંકા હોય તો હું ગયો નથી ત્યાં સુધીમાં ID ઓપન કરીને પણ ચેક કરી શકે છે। ભલે હવે તને કદી નહીં મળો પણ મારો પાસવર્ડ હંમેશા એ એક જ છે અને એ જ રહે છે। આટલું કહી યુવક પોતાની ખાનદાની અને લાગણીઓનું ખૂન કરીને
જ્યાંથી નીકળી જાય છે. પ્રેમની પરિભાષા તો સમજાય તો મૌન છે, અને ન સમજાય તો બધા પ્રયત્નો ગૌણ છે. મિત્રો, કેવી લાગી તમને સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.